આજ ડાંગ જિલ્લાનો ગિરાધોધનો આનંદ માણ્યો અને રસ્તામાં એક્સિડન્ટ થતા અમે તો બચી ગયા અને ભાઈ સાથે રસ્તામાં મસ્તી કરતા કરતા સાપુતારાની હોટલમાં પહોંચી ગયા. તો આજની કહાની એવી છે કે આપણે અંકલેશ્વર રોકાણા હતા અને સવારનું શિરામણ કરીને ત્યાંથી નીકળી ગયા હતા. ભાઈઓ સાથે આનંદ કંઈક અલગ હોય અને રસ્તાની મજા પણ કંઈક અલગ હોય. આનંદ કરતા કરતા અમે ડાંગ જિલ્લામાં પહોંચી ગયા હતા અને એક ચાની ચુસ્કી પણ લગાવી દીધી હતી અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એન્ટ્રી કરી લીધી હતી. જંગલમાં જાય અને વાંદરા જોવા ના મળે એવું બને અને એની હારે અમે મસ્તી ના કરી એવું પણ ના બને. એ મસ્તી કરતા કરતા એક સાપુતારા 51 કિલોમીટર અને ગિરાધોધ 4 કિલોમીટર. પણ આ જંગલના લાકડા જોઈને મને પુષ્પા 2 યાદ આવી. આપણે ગિરાધોધે પહોંચી ગયા અને એનો નજારો કંઈક અલગ જ હતો અને એની પબ્લિક ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે પણ કંઈક ગાંડી હતી ભાઈ. પણ અહીંથી જે નજારો જોવાની મજા આવે ને કંઈક 3D એનિમેશન લાગે ભાઈ. અને આ ટ્રીપના ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયા છે, જોતા આવજો. અને ગામડું એકદમ દેશી જોવા મળે છે, માણસો પણ એક દેશી જોવા મળે. હવે સાપુતારાના મેન હિલ સ્ટેશન આવે મને છે અને ખટારાનું એક્સિડન્ટ થઈ છે. આપણે તો બચી ગયા પણ જે ભાઈ હતા એને પણ થોડું વાગ્યું છે. સાપુતારા અને એ રીતે હવે 5 કિલોમીટર અને એનો નજારો કંઈક અલગ જ છે ભાઈ. ગામડું એકદમ ગીરને પણ યાદ અપાવી દીધી. આપણે આ સફરનું સાપુતારા આવી ગયું હતું અને જ્યાં આપણે હોટલ બુક કર્યા હતા ત્યાં આવી ગયા હતા. ભાઈઓ સાથેની મોજ માટે બીજા મિની બ્લોગ માટે કોમેન્ટ કરી દો અને બસ આજના મિની બ્લોગ માટે આટલું જ. હર હર મહાદેવ, જય માતાજી.